સુરતમાં સુમુલ દૂધ મંડળીની ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ. પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને. અગાઉ પણ ઉપપ્રમુખે બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા હોવા મુદ્દે થઈ હતી માથાકૂટ. સુમુલમાં વિવાદનો વંટોળ ઊભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી જાય. સુમુલ વહીવટીતંત્રએ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. જયેશ દલાલ, ડિરેક્ટર સુમુલ ડેરી. ખાસ કરીને સુમુલ ડેરી 1951માં સ્થાપના થયા પછી આ વર્ષે લગભગ 75 વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ સફળતાથી કિલો ફેટ 1000 રૂપિયા એટલું હું માનું છું ગુજરાતમાં સૌથી વધારે ભાવ સુમુલે આપ્યા છે. સ્વાભાવિક છે સુમુલ અમૂલના મીઠા ફળને કારણે સ્વાભાવિક છે કે બાજુમાં અમારા તાપી જિલ્લાની બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે, મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા ભાવો છે. આને કારણે જે 25 મંડળીઓ છે વેપારીકરણને કારણે ત્યાંથી દૂધ લાવે છે અને એ દૂધ ખાસ કરીને પ્રમુખશ્રીના ધ્યાન પર આવ્યા પછી તપાસના જે આદેશો થયા અને એમાં મંડળીઓ માલુમ પડતી જે લગભગ એને 3 કરોડ અને 25 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં વેપારીકરણ ન હોઈ શકે અને અનુસંધાનમાં દંડ હતો. આ વાતમાં જે રીતે ઉપપ્રમુખ એ ચર્ચામાં એમડી સાથે આવેગમાં આવીને જે વર્તન કર્યું છે ખૂબ જ નિંદનીય છે. સહકારના આવા લક્ષણો ન હોઈ શકે. સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિંદનીય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સ્વાભાવિક છે કે આ વાત ગાંધીનગર સુધી સહકાર સચિવ સુધી પહોંચી અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખે તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપરત કર્યો છે. ત્યારે હું એમ માનું છું કે આવનાર દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે. આવનાર દિવસોમાં હું માનું છું કે સૌએ સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ. એટલે ચોક્કસ હું એમ માનું છું કે પ્રવૃત્તિને નુકસાન ન થાય એ દિશાના પ્રયત્નની તમામની જવાબદારી છે. ભરતીની જે વાત છે લગભગ 1.5 વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને 3000થી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મૌખિક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, પરીક્ષા થઈ ગઈ છે અને ખૂબ જ તટસ્થતાથી જ્યારે આગામી દિવસોમાં એની નિમણૂકની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે જે રીતે બોર્ડમાં જે કે રાગીતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકાર સચિવને ધ્યાન આવ્યું તો એમણે પણ તપાસના રિપોર્ટો માગ્યા છે. એટલે હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિમાં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં બોર્ડમાં થશે એવી મારી સ્પષ્ટ લાગણી છે.